જય માતાજી મિત્રો, જય મા સમા। આજે હું આવી ગયો છું મારા ગામથી 2 કિલોમીટર દૂર નદીએ। તો મિત્રો, ગામડામાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે। આપણે હાલ મોટા થઈ ગયા એટલે બહાર કમાવા જવું પડે, એટલે ગામડામાં ખાસ કરીને ફરવા પણ નથી મળતું। એટલે કોઈક વાર આપણે બહાર કમાવા ગયેલા હોય અને કોઈ વાર ગામમાં આટો મારીએ તો આમ કંઈક અલગ જ વાઇબ જોવા મળે। આપણું ગામડું આપણને આપણે શહેર કરતાં વાલું હોય છે। ગામડું એ ગામડું। તો મિત્રો, અહીંનું વાતાવરણ જુઓ તમે। આકાશમાં વરસાદ આવવા જેવું થઈ ગયું છે। વાદળો બધા ઢંકાઈ ગયા છે, એટલે લગભગ આજે વરસાદ આવશે। આ વાતો અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે। મિત્રો, અહીંયા મારા ગામની એક નાનકડી નદી છે, જોઈ લો તમે। પાણી તો નથી અત્યારે, થોડુંક જ પાણી જોવા મળે છે, જોઈ લો। પાણી અત્યારે છેલ્લો મહિનો છે, એટલે પાણી એકદમ સુકાઈ ગયેલું છે નદી પર। તો મિત્રો, હોન્ડા ગાડી લઈને આપણે ફરવા આવેલા છે। જો મિત્રો, મારી ગાડી। જય જોહાર, જય બાબારી। મિત્રો, ગાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો। આ ગાડીને લીધે લગભગ 2 વર્ષ જેવા થવા આવ્યા છે, પણ ગાડી જો હજી પણ ટનાટન છે એકદમ। તો મિત્રો, અહીંયા પણ પુલનું કામ લગભગ ચાલુ છે। આ નદીનું પાણી છે ને, આ ઉપર આપણને પેલો કોલમ દેખાય છે એનાથી ઉપર ચડી જાય છે, એટલે આ પુલનું આ ભૂંગળા બેહાડ્યા એના માટે। આનાથી પણ પાણી ઉપર જતું રહેશે જ્યારે ચોમાસું ચાલુ થાય ત્યારે। અત્યારે વરસાદનો માહોલ પણ આવવા જેવો લાગે છે। વરસાદ આજે નક્કી પડવાનો છે। તો મિત્રો, ચાલો તો હવે લગભગ ઘરે જવું પડશે। પવન આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે નીકળવું પડશે। મિત્રો, ગામડામાં ફરવાની તો મજા જ કંઈક અલગ હોય છે। આમ બહાર આપણે ફરવા નીકળીએ તો થોડો સમય હજી રોકાયેલો એવું લાગે। મિત્રો, વિડીયોમાં આજે 3 જ વિડીયો મેં બનાવ્યા છે। યુટ્યુબમાં નાખવાની શરૂઆત કરી અને 3 જ દિવસ થયા, એટલે ખાસ કરીને બોલતા નથી ફાવતું મિત્રો। આકાશ એકદમ કાળું થઈ ગયું છે, એટલે હવે આપણે નીકળવાનું છે। વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે, જુઓ આકાશમાં જુઓ, પવન આવવા લાગ્યો છે, એટલે આપણે પણ અહીંથી નીકળવું પડશે। તો જય માતાજી મિત્રો, હવે વિડીયોને એન્ડ આપણે અહીંયા જ પૂરો કરીશું। જય માતાજી, મળશું બીજા વિડીયોમાં, બાય।